મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ રોપવે પ્રોજેક્ટ પર આશરે 4081 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમની પર્વતમાલા પરિયોજના હેઠળ ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી 13 કિલોમીટર લાંબી રોપવે પરિયોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો યાત્રાળુઓને થશે. જે યાત્રા પૂરી કરતા હાલ 8 થી 9 કલાકનો સમય લાગે છે તે આ રોપવે બન્યા બાદ ઘટીને 36 મિનિટ થશે, જેમાં 36 લોકોને બેસવાની ક્ષમતા હશે. કેન્દ્ર સરકાર કેદારનાથ રોપવે પરિયોજનાને મંજૂરી મળી છે અને આ રોપવેની ડિઝાઇન, નિર્માણ, નાણાં, સંચાલન અને હસ્તાંતરણ મોડ પર વિકસિત કરાશે. આ રોપવે જાહેર અને ખાનગી પાર્ટનરશિપમાં વિકસિત કરવાની યોજના છે. તે સૌથી ઉન્નત ટ્રાઇકેબલ ડિટેચેબલ ગોન્ડોલા ટેકનોલોજી પર આધારિત છે. તેની ડિઝાઇનની ક્ષમતા 1800 પેસેન્જર પ્રતિ કલાક દિશા રહેશે. રોજિંદા 18,000 યાત્રાળુઓ રોપવે મારફતે દર્શનનો લાભ લઈ શકશે અને તેનું નિર્માણ અને સંચાલન આખા વર્ષ દરમિયાન મહેમાનગતિ, પ્રવાસ, ભોજન, પાણી અને યાત્રા સંબંધિત ક્ષેત્રોને વેગ આપતું ટુરિઝમ સેક્ટરમાં રોજગારની તકો ઊભી કરશે. એટલે કે હવે કેદારનાથ યાત્રા સરળ થવા જઈ રહી છે.